સાબરકાંઠાના હિંમતનગર અંબાજી સ્ટ્રીટ હાઈવે પર દરામલી નજીક ભારે વરસાદના કારણે રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। ઈડર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પડેલા વરસાદથી હાઈવેના એક હિસ્સા પર વરસાદી પાણી ભરાયા। આસપાસના 20 જેટલા ખેતરોમાં પાણી ફરી વળતા કપાસ, મગફળી, સોયાબીન જેવા પાકને નુકસાન થયું છે। ખેડૂતોને તંત્રની નિષ્ક્રિયતા સામે રોષ વ્યક્ત કર્યો। પ્રી મોન્સૂન કામગીરીના અભાવે પાણીનો નિકાલ ન થતા તંત્રની નિષ્ફળતા ખુલ્લી પડી છે। ખેડૂતો અને વાહન ચાલકોએ તાકીદે પાણી નિકાલની માંગ કરી છે। આ રોડ નવો થયો એટલે એને પાણીનો કોઈ નિકાલ કરેલો નથી અને ખેડૂતોને બહુ નુકસાન થાય છે અને આ વાહન વ્યવહારે બહુ તકલીફમાં છે, પાણી ભરાઈ જાય છે। એટલે ખેડૂતોના બધા જે ખેતર છે ને લગભગ 20-25 ખેતરે બધામાં પાણી ભરાઈ ગયેલું છે। વાહન ચાલકોને બહુ પરેશાની છે। કપાસનું વાવેતર કરેલું છે, બધું અત્યારે હાલ ફેલ છે કપાસનું વાવેતર, બધું પાણીથી ખરાબ થઈ ગયું। શું માંગે આ ઓનો નિકાલ થાય પાણીનો, એમ સરકાર પાસે માગે છે।